વડોદરા નજીક મોસાળું લઈને જતા ટેમ્પો અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 થી વધુના મોત, 25ની ઈજા। વડોદરા નજીક સાકરદા ગામ અને મોક્ષી રોડ ઉપર આજે સવારે મોસાળું લઈને જતા ટેમ્પો અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં 2 થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે ટેમ્પોમાં સવાર 25 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ બનાવમાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે। મળેલી માહિતી પ્રમાણે હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે, ત્યારે 50 જેટલા કુટુંબીજનો ટેમ્પામાં મોસાળું લઈને જઈ રહ્યા હતા। તે દરમિયાન સાકરદા અને મોક્ષી ગામની વચ્ચે ટેમ્પો અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત સર્જાતા રોડ ઉપર મરણચીસો ગુંજી ઉઠી હતી। આ અકસ્માતમાં 2 થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે 25 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। આ અકસ્માતની જાણ સાકરદા અને મોક્ષની ગામના લોકોને થતાં લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। ઉપરાંત અનેક લોકો ઈજાગ્રસ્ત હોવાના કારણે 10 થી 12 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને અને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સ્થળ ઉપર 2 થી વધુ લોકોના મોત નીપજ્યા। લગભગ 10 વાગ્યાની આજુબાજુ અમને કોલ મળેલો હતો 108ની અંદર, જેની અંદર એવું જાણવા મળેલું હતું કે ટ્રક અને આઈસર વચ્ચે એક્સિડન્ટ થયેલું છે સાકરદા ગામની આગળ, જેની અંદર 25 થી 30 લોકો ઘાયલ થયેલા હતા। જેના હિસાબે અમે આણંદ જિલ્લાની 2 તેમજ વડોદરા જિલ્લાની 9 એમ કરીને 11 108 એમ્બ્યુલન્સ અસાઇન કરેલી હતી, જેમાં 31 જેટલા પેશન્ટને અમે લોકોએ એસએસજી હોસ્પિટલમાં પ્રી હોસ્પિટલ કેર આપતા શિફ્ટ કરેલા છે। મારો પરિચય બિપિન વેટારિયા, પ્રોગ્રામ મેનેજર વડોદરા અને આણંદ જિલ્લા।